કન્સુલર પ્રેસમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે કે વડોદરા સેન્ટ્રલ જેલ બહાર પોલીસ બંદોબસ્ત મૌલાના મુફ્તી સલમાન હજારીને પાસા હેઠળ વડોદરા લવાયા। સમર્થકોના ટોળા ઉમટ્યા। ઉશ્કેરણીજનક ભાષણ આપવા બદલ પોલીસ દ્વારા મૌલાના મુફ્તી સલમાન હજારીને પાસા હેઠળ જેલમાં ખસેડવામાં આવ્યો છે। જે સમાચાર તેઓના સમર્થકોને મળતા તેઓના ટોળા વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ઉમટી પડ્યા હતા। ગત ડિસેમ્બર મહિનામાં મોડાસામાં ભડકાઉ ભાષણ કરવા મામલે મોડાસા પોલીસે મૌલાના સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી। જે બાદ મૌલાનાને સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો હતો, જ્યાંથી ગુરુવારે રાત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મૌલાનાને વડોદરા જેલ ખાતે ખસેડવામાં આવ્યો। મૌલાનાને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે લાવવામાં આવ્યા હોવાના સમાચાર પાયો વેગે તેમના સમર્થકોમાં ફેલાઈ જતા વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મૌલાનાના સમર્થકોની ભારે ભીડ જામી હતી। હાલ મૌલાનાને સરકારના ગાઈડલાઈન પ્રમાણે ક્વોરન્ટાઇન બેરેકમાં રાખવામાં આવશે, તેમજ જેલમાં ધાર્મિક વાતાવરણ ન બગડે તે માટે મૌલાનાને હાઈ સિક્યુરિટીમાં રખાયો। મૌલાનાને વડોદરા સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવી રહ્યો હોવાનું તૈયારીના ભાગરૂપે રાવપુરા પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે જેલ બહાર કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો।